ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 31 ગુરુવાર. શ્રી અલખજી કહે છે કે, હે નિરંજન, જે કોઈ સાધક જે ગુરુ પાસેથી જે વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધિનો ઉપયોગ કોઈના પક્ષે તેનું વેર વાળવા કે તેનું અહિત કરવા, અપમાન કરવા કે તેના સકળ વંશનો નાશ કરવાના હેતુથી ક્યારેય કરવો જોઈએ નહીં. તેનો એવો સ્વપ્ને પણ વિચાર આવવો જોઈએ નહીં. પ્રાપ્ત થયેલી સકળ વિદ્યાની સિદ્ધિ જગતના કલ્યાણ માટે જ થવી જોઈએ અને તે સિદ્ધિનો ક્યારેય અહંકાર આવવો જોઈએ નહીં. તે સિદ્ધિનો લોભ વૃત્તિથી કે વેપાર વૃત્તિથી ક્યારેય ઉપયોગ થવો જોઈએ નહીં. જો સિદ્ધિનો સદુપયોગ સર્વજન હિતાર્થે કરે તો તે સાધક દેવતુલ્ય બની સર્વત્ર પૂજાય છે અને તે જ સિદ્ધિનો ઉપયોગ જગતનું તથા જગતના લોકનું અહિત કરવા માટે કરે તો તે અસુર બની સર્વત્ર ધૃણાપાત્ર થાય છે. પૂર્વે વાડી ક્ષેત્રમાં નારાયણ સ્વામી નામે એક સંન્યાસી રહેતા હતા. તેમનો જન્મ કર્ણાટકમાં થયો હતો. એક વખત તેમને પેશવા રાજાને મળવું એવો વિચાર આવતા તે પૂના આવ્યા. ત્યાંના શાસ્ત્રી સમુદાયની સભામાં તેમનું અપમાન થયું. તેથી ચિંતાક્રાંત થઈને મનમાં અતિ ખિન્ન થયા અને વિચારવા લાગ્યા કે કાશી ક્ષેત્રમાં જઈ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને ફરીથી આ સભામાં આવીને જય મેળવીશ. આવું અભિમાન ધરીને વારાણસી ક્ષેત્રમાં આવી ગુરુ પાસે જઈ તેમની સેવા કરી બધા જ શાસ્ત્રો ભણ્યા. ગુરુને પોતાનું બધું જ વૃત્તાંત નિવેદિત કર્યું. અભ્યાસ પૂરો થતાં શ્રી ગુરુને દક્ષિણા આપીને અહીંથી વિદાય થવાનો તેમણે વિચાર કર્યો. શ્રી ગુરુજીની પ્રાર્થના કરતા બોલ્યા, આ દાસ પાસેથી તમારી ઈચ્છા મુજબ દક્ષિણા માંગો. અહીં શિષ્યનો સેવા સમર્પણનો ભાવ છે. આપણે ગમે ત્યાં ગમે તે શીખવા આદર ગુરુજનોને ત્યાં જતા ખાલી હાથે જવું જોઈએ નહીં. કારણ કે શ્રી ગુરુજીને ત્યાં એક પલ પણ બેસો ને તો પણ જ્ઞાનગોષ્ઠી થયા વિના રહેતી નથી. એટલે કે કોઈ પણ જ્ઞાનકર્મ શીખ્યા પછી તેની દક્ષિણા તો સતત યાદ રાખવી જ જોઈએ. જે તે વિદ્યાદાતા ગુરુના શ્રીચરણે અર્પણ કરવી જોઈએ. ભલને તે ના કહે પણ આપણે તો ગુરુનો યોગ્ય સત્કાર કરવો જ જોઈએ. દાન દક્ષિણા અર્પણ કરવાથી જ જે તે વિદ્યાનું શુભ ફળ મળે છે. અરે, કોઈના બગીચામાંથી એક નાનામાં નાનું ફૂલ તોડવું એ પણ દોષકારક છે. કારણ કે આપણે તે છોડની ક્યારેય માવજત કરી નથી, એટલે ફોગટનું લેવાનો આપણને અધિકાર જ નથી. શ્રી ગુરુજી નારાયણ તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા કે, તું મારી પાસેથી જે વિદ્યા ભણ્યો તે તું મને ગુરુ દક્ષિણામાં પાછી આપી દે. આવી રીતે જે કોઈ વિના કારણે સભાને નિમિત્ત બનાવી બ્રાહ્મણનું અપમાન કરે છે તેને બ્રહ્મ રાક્ષસની યોનિ પ્રાપ્ત થાય છે. તે સાંભળીને નારાયણ શાસ્ત્રીએ ગુરુજીને દંડવત કરીને કહ્યું કે, હે ગુરુજી, આપની પાસેથી શીખેલી સર્વ વિદ્યા તે ઉપરાંત મારી પૂર્વની સઘળી વિદ્યા પણ આપશ્રીના ચરણોમાં હું અર્પણ કરું છું. હે ગુરુ શ્રેષ્ઠ, જે માણસ અહંકાર વધારવા માટે જે વિદ્યા શીખે છે તે વિદ્યાને અવિદ્યા કહેવાય છે.
અવિદ્યારૂપી આ વિદ્યા માણસને નરકમાં લઈ જાય છે. શ્રી ગુરુજીએ નારાયણ શાસ્ત્રીના વિવેકયુક્ત વચન સાંભળીને પ્રસન્ન મનથી આશીર્વાદ આપીને કહ્યું કે તે દેહાભિમાન છોડીને શીખેલી બધી વિદ્યાનો ત્યાગ કરી મને અર્પણ કરી. તેથી તારા પર ઈશ્વરનો પૂર્ણ અનુગ્રહ થશે અને તું મોક્ષ પામીશ. આશીર્વાદ લઈને વારાણસી ક્ષેત્ર છોડીને નારાયણે પોતાની પત્ની સાથે નરસોબામાળીમાં વાસ કર્યો. ગૃહસ્થાશ્રમના નિયમો પાડી અને શ્રી દત્ત ઉપાસના કરવા લાગ્યા. તેમને સંતાનમાં 2 કન્યાઓ હતી. તેમની પત્ની તે કન્યાઓને નાની ઉંમરમાં જ મૂકીને મૃત્યુ પામી. નારાયણ રોજ ઈષ્ટદેવનું ધ્યાન કરતા. એક રાત્રે નાની કન્યાને સુવડાવીને પોતે શ્રી દત્તનું ચિંતન કરતા ધ્યાનમાં એવા બેસી ગયા કે તેમના દેહનું પણ ભાન રહ્યું નહીં. તે દરમિયાન કન્યાને શૌચની ઈચ્છા થતાં તે જાગીને બાપુ બાપુ એમ મોટેથી બોલવા લાગી. બાપુ દેહભાનથી પર હતા. તેથી શ્રી દત્ત નારાયણનું રૂપ ધારણ કરીને ઘરમાં આવી દીવો પ્રગટાવીને છોકરીને વાડામાં લઈ જઈ તેને શૌચક્રિયા કરાવી સ્વચ્છ કરી તેને પથારી પાસે આણીને મધુર ખાદ્ય આપી રમાડવા લાગ્યા. નારાયણને દેહભાન આવતા શ્રી દત્ત તુરત જ અંતર્ધ્યાન થયા. નારાયણે દીકરીને જાગતી જોઈ દીવો પ્રગટાવેલો જોયો. આ બધું જોતાં તેમને આશ્ચર્ય થયું. દીકરી સાથે વાર્તાલાપ કરતા પોતાના માટે શ્રી દત્તને આવું નીચ કર્મ કરવું પડ્યું એ જાણીને તેણે બંને દીકરીઓને ઉછેર માટે પોતાના બંધુને સોંપી અને પછી પોતે પાશમુક્ત થઈને હંમેશા ઈશ્વર ધ્યાન કરવા લાગ્યા. આવી દ્રઢ ઉપાસના હોય તો જ ઈશ્વરની યોગક્ષેમ વહામ્યહમની અનુભૂતિ થાય. પાશમુક્ત પોતે થઈ ઈશ ધ્યાનમાં તેમ કાળ નિર્ગમે સર્વદા ગયો કાળ કંઈ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 108 દોહરો 42. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.